વેલકમ બેક। આગળ વાત કરીએ તો રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી હાલ ગુજરાતના પ્રવાસે છે। ગુરુવારે રાત્રે રાષ્ટ્રપતિએ જામનગર એરફોર્સ સ્ટેશને આગમન કર્યું, જ્યાં રાજ્યપાલ, રાજ્યના આરોગ્ય મંત્રી નીતિન પટેલ, જિલ્લા કલેક્ટર અને એરફોર્સના અધિકારીઓ સહિતના લોકોએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું। ત્યારે આજે સવારે યોજાયેલી એરફોર્સની કલર્સ પ્રેઝન્ટેશન સેરેમનીમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ખાસ હાજરી આપી હતી। વાયુસેના સ્ટેશન જામનગરના 119 હેલિકોપ્ટર યુનિટ અને 28 ઉપસ્કર ડિપોને આજે રાષ્ટ્રપતિ માનક એવોર્ડ અને રાષ્ટ્રધ્વજથી સન્માનિત કરવામાં આવ્યા। રાષ્ટ્રપતિના આગમનને લઈ 4 જિલ્લાની પોલીસને ખડેપગે કરી દેવામાં આવી છે। દેશના દક્ષિણ પશ્ચિમ વાયુ ક્ષેત્રની સુરક્ષાની જો વાત કરીએ તો જામનગર વાયુસેનાના જવાનો હંમેશા તેની સુરક્ષા માટે ખડા પગે તૈનાત હોય છે। જો દેશના દક્ષિણ પશ્ચિમ વાયુસેના દ્વારા કરવામાં આવતી રક્ષા વિશેની વાત કરીએ તો 1450 કિલોમીટર ભૂસીમા અને 2400 કિલોમીટર લાંબી સમુદ્રી સીમાનો તેમાં સમાવેશ થાય છે। હાલની જામનગર વાયુસેના સ્ટેશનની તાકાત વિશે જો વાત કરીએ તો MiG-29 જેગુઆર, MiG-27V ચેતક હેલિકોપ્ટર, પિચોરા વાયુ રક્ષા મિસાઇલ પ્રણાલી અને સર્વેલન્સ રડારથી સુસજ્જ છે।